સુરતમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે। છેલ્લા કેટલાક સમયથી જીમમાં મહિલાઓની છેડતી અને પર્સનલ મેસેજની વધતી ફરિયાદોને ધ્યાને રાખીને સુરત પીસીબી દ્વારા એક ઐતિહાસિક અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે। સુરત પોલીસ દ્વારા શહેરના તમામ જીમ સંચાલકો સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં પોલીસ કમિશનરની સૂચના મુજબ કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં કોઈપણ જીમ ટ્રેનર હવે મહિલા સભ્યોને પર્સનલ મેસેજ કરી શકશે નહીં। જો કોઈ મહિલા સભ્ય સામેથી મેસેજ કરે તો પણ ટ્રેનરે પ્રોફેશનલ મર્યાદા જાળવી જવાબ આપવો નહીં। વધુમાં જીમમાં ટ્રેનરની નિમણૂક કરતાં પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે અને ટ્રેનરની તમામ વિગતો પોલીસને આપવી પડશે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ટ્રેનર પર્સનલ મેસેજ કરતાં પકડાશે અથવા મહિલાની છેડતીની ફરિયાદ આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરણિત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં, એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો।